એટલે તેવું સ્પીડમાં લે તો એમ પડે એમ નો કહેવા છે કે ભાઈ તમે અમારું નો લીધું છે હજી થોડું થોડું લેવું જરૂરી છે. આ એ તો ઠેલો ભરી લીધો ભૂખની બહાર જ છે ને ભાઈ. શું નામ છે ભાઈ તમારું? નવગણભાઈ આહિર. તમારું? મસ્ત મજાના નાઈને થઈ ગયા આમ ફ્રેશ અને ભાઈ જમવા બેસી ગયા મારા કુકાભાઈ યારે જો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધા નવા બ્લોગમાં ને કેમ છો બધા? મજામાં ને મજામાં જશે. આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો ક્યાંથી ખબર છે? જોઈ લ્યો, રિલાયન્સ કંપની હતી હો ભાઈ. હવે તમને એમ થતું હોય છે કે જામનગર ભેગા દે આ લોકોએ ભાઈ બ્લોગ કેમ ન બનાવે? એનું કારણ કે આપણે આને ફોનની અંદર ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે આપણે બ્લોગ શૂટ કરવો નથી. આપણે હાલવાનું કામ તો ચાલુ જ હતું અને બે ભાઈબંધ પડી ગયા ને નવા ભાઈબંધ આવી ગયા. જો આ કુકો, આ નામે સુભાષ પણ આને પ્રેમથી બધા કુકો કહે. અને એનો સાથીદાર મિત્ર એટલે કે અમારા ભાઈનો છોકરો અહીંયા હવેલીએ ભોગી ગયા. હવેલી એટલે કે કંપની આ એ ભાઈની કંપની જેનું આપણે દર મહિને રિચાર્જ કરીને બગડા સટ્ટી બોલાવીએ 5Gમાં. આજે આપણે એ ભાઈનો નાસ્તો કરી નાખવાનો છે કેમ કે એની કંપની આગળ છે. કંપની એટલે કે કેમ્પ, એના કેમ્પે આપણે રોકાવાનું છે, નાસ્તો કરવાનો છે. આ ભાઈને ઘડી હુરાવાના છે, આ ભાઈને હુરાવાના ને હેરે મારે હુવાનું એવું નથી. બીજા મારા ભાઈના છોકરાની આ બાજુ હજી આવે છે ટોલ નાકો વટીને ખંભાળિયાનું. ને હાલ આપણે એક અત્યારે ઊભા આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. આપણે રિલાયન્સની કંપની હતી ભાઈ. અને ભાઈ પબ્લિકની શું વાત કરું, જોઈ લો ખાલી. રાઉટીયા બ્લોગ શૂટ કરવાનો વાંધો એ પડે કે ડીજે ચાલુ હોય ને તો આપણા બ્લોગની અંદર કોપીરાઇટ આવી જાય એટલે આપણે રાઉટીયા બ્લોગ શૂટ કરતા નથી. એટલે અમને આખું ભાગીને આપણે બ્લોગ શૂટ કરવા પડે. લાજા જો અહીંયા કણે આજુબાજુમાં કે ડીજે નથી તો અહીંયા કણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો તો આપણે. ને હમણાં અમે રાહ જોવી મારા ભાઈના છોકરાની, એ આવી જાય ને એટલે પાછા આપણે ને મુકા કાકાની રાઉટીયા ઊભા રહીને ચા નાસ્તો કરીને આરામ કરીને વધશું આગળ. તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહ્યો બ્લોગની અંદર. જય દ્વારકા. મારા ભાઈનો છોકરો આવી ગયો છે અને અમને ભેગોય થઈ ગયો છે પણ આને કાક પગમાં લગાડે. આવું લગાડી તો કે એટલે તેવું સ્પીડમાં લે તો મને તેમથી કે ધોરા કરવાનો છે. ધોરા કરવાનો છે? અત્યારે આપણે ક્યાં પડી ગઈ કઈ દે ખબર હે? આપણે જામનગર ની છે ને જામનગર વાળાની રાવટી ઓલા જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીલ એવું કાંકે ને રિલાયન્સ રાવટી રાવટી ને ઇન્ડસ્ટ્રીલ નું બોલ કાક. આ ભાઈ ઇંગ્લિશ માં આપણે નથી ખબર. હે કોનું? મુકા કાકાના કેન્ટીન. અને કાકાના કેન્ટીન ને રોકાણાય. કાકા થાય અને કાકા કઈ રીતે તમારા કાકા થાય? પેલા વખત ને ભાઈ હતા તો મુકા કાકાનું હોય ને પરિવાર બહુ મોટું છે. ને અમારા ભાઈ જો આ તૈયારીઓ કરે છે, ધોરા થાય છે ને અમારા ભાઈ જો લીલું મેકા મેક. અને હું ખાવાનો પ્રોગ્રામ એ ભૂખ ભૂખ કેવી લઈ ગયા તો ગાંઠિયા ડીશ લઈ દે તો રાજુ દાબેડવા માંડે. શું ખાવું એ? અરે જાય લેતા હું ફટાફટ હાલ. અમારા ને રાજુ ભાઈ હતા ને આ ગાંઠિયા ડીશ લેવા ગયો હે. જો ઓલો શેમાં અને રીલ અપલોડ કરતા નથી આવતું. જો આવા જ છે, જો આવા જ ખૂટતા નથી. મારું માંડ થોડોક વિડીયોના વ્યૂ શું આવવા માંડ્યા તો મારા ગતીડા રાજકોટથી અહીંયા કણે વિડીયો બનાવવા દોડવા આવ્યા. આવા જ છે જો. એટલે આવા લોકોથી સાવધાન રહેવું, સતર્ક રહેવું. કારણ કે થોડાક વ્યૂ તમારામાં જોઈ જાય ને તમારો ભાઈ બને ને શું થયું. અને કાકાની રાવટી ગાંઠિયા કપી ગયા એટલે કોઈ ધક્કો ખાતા નહીં. ચા પીવી ખાલી ઓલો ગીત ગઈ ને ચા વિના મને ચેન ને. આને ચા પાઈ દઈ એટલે એને પગમાં આ ટ્યુબ લગાડીને હું લગાડી લો એટલે ઉડવા માંડી. ભાઈ રિલાયન્સ કંપનીની રાવટી આપણે ને આરામ કરતા હતા ને આપણને આપણા મિત્ર મળી ગયા. શું નામ છે ભાઈ તમારું? પ્રતાપભાઈ, હસમુખભાઈ, વૈભવભાઈ. બધા ક્યાં ના હો? રાજકોટ થી ભાઈ દ્વારકાધીશ જાઓ ને હાલીને કે ગાડીમાં? ભાઈ અમારી ભેગા જોડાઈ ગયા છે મારા મિત્રો ભાઈ કે બ્લોગ બનાવી ના ભાઈ જય દ્વારકા. આરામ કરવાનો કે હાલી નીકળી જ જવાનું તમારે આગળ? અમારે હજી આરામ કરવાનો છે. મારા ભાઈનો છોકરો મોડો આવ્યો હતો ને એટલે એને હજી આરામ કરવા રાખ્યો હોય. 2 કલાક પછી કરવાના. ના ભાઈ હવે નીકળી જાય. હાલો જય દ્વારકાધીશ. ભાઈ ધ્રોલના મિત્ર મળી ગયા ને ભાઈ
શું નામ હે ભાઈ તમારું? નવગણભાઈ નવગણભાઈ આહિર. તમારું ભાઈ? વિકાસ ભરવાડ. વિકાસભાઈ ભરવાડ. શું કીધું ભાઈ? હરખું કયો ભાઈ? ફરીથી હરખું કયો ભાઈ? તમારું ભાઈ? રાજકોટ થી મોવડી જાવ. આપણા રાજકોટ વાળા હો ભાઈ. આ ધ્રોલ વાળા ભાઈ. તમે તમે રાજકોટ વાળા જેવું થાય ભાઈ? રાજકોટ વાળા જેવું ન થાય ને. અમારા રાજકોટ નો જોઈ લ્યો, આમ 3 વચ્ચે એક ખાવા છે ને પણ એ તો થોડુંક કષ્ટી તો પડવાની છે ભાઈ. એવું તો હૈલા કરે એવું કઈ નથી. અને અમારો આવા જઈ જો આ રહ્યા હું તો જો હે ને હું તો હે ને. અને આ ભાઈ અમારા જો કોનો ભત્રીજો યાર? મુકા કાકાનો ભત્રીજો અમારી ભેગો હે. એટલે કઈ ઉપાધિ નથી એમને હોવાનું. તમે થેન્ક યુ, સારું કરાવી દીધું, અમને ગમ્યું. જો આ બીજા અમારા મિત્ર આવી ગયા. શું લીધું ભાઈ? મુકા કાકાને ટક લીધું હવે વિહામો કરી લેવો હે. પછી નીકળવું હે. નીકળી હવે તડકો ઓછો થઈ જાય પછી ખંભાળિયા અડી જવું હે. 35 કિલોમીટર હો. 35 કિલોમીટર. એ વાત સાચી ભાઈ. અત્યારે ભાઈ બધા લોકો બેસી ગયા પ્રસાદી લેવા. અને કુકાભાઈ પણ બેસી ગયા. છાઈસ પણ આવી ગઈ. સુભાષભાઈ ઓ મને કુકો જ કહેવાનો. છાઈસ જ આવી ગઈ. અને બધા લોકો પ્રસાદી લેવા બેસી ગયા. અને અડધા લોકો લાઈનમાં આવી જોવો તમે. ગોઠવણી હે ભાઈ જોરદારની. અહીંયા પંખા બધું છે એવો. રિલાયન્સ વાળા એટલે રિલાયન્સ વાળા કાંઈ ન ઘટે. આમ લેડીસોને બે હેરા હે અને આ બાજુ જેન્ટ્સને બે હેરા હે. એટલે અમારા ભાઈનો છોકરો મારી ભેગો બેઠો હે. અને આપણે હવે પ્રસાદી લેવા બેસી જઈ. ચાલો હાલમાં આપણે રિલાયન્સ ફેક્ટરીથી નીકળી ગયા ને ભાઈ હવે ખંભાળિયા અહીંથી 22 કિલોમીટર. અને મારા ભાઈનો છોકરો રહ્યો ને હાલવામાં સ્પીડ બનાવે છે. અને અમે એને તડકાને એની વાહેમાં હેલા જાય છે. ને આપણને લાગે છે ફૂલ તડકો. અને એક તો જો આગળ ધોયડો જાય છે, એક આવી રહ્યો. અહીંયા ને એટલું ખાઈ લીધું ને બપોરે તો હુઈ ગયો હતો. માંડ ઉઠો 2:30 વાગે. 2:30 વાગે મેં એને હાલવાનું ચાલુ કર્યું છે. ને હવે અમારે ખંભાળિયા અહીંથી 22 કિલોમીટર. અને અમે 22 કિલોમીટર કાપીને પછી અમે એને બ્રેક લઈ રાજકોટ નો ભાઈ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે ક્યાં ને? હા જાના. તમે ભાઈ? વાહ ભાઈ વાહ. દ્વારકા જતા લાગો. બ્લોગ જો. વાહ ભાઈ. એક મિત્ર આપડા મળી ગયા હતા ભાઈ. જય દ્વારકાધીશ. નીકળી ગયા બધા એને ખંભાળિયા બાજુ. ખંભાળિયા જઈને આપણે નાનો એવો બ્રેક લઈશી. અને મારા ભાઈનો છોકરો જો અહીંયા વાતું કરે બીજો એક. એ કોની વાત જોઈ? કોણ તને મળવા આવ્યા? આના ફોલોવર ભાઈ આને ક્યાંક મળવા આવી ગયા છે. ગામમાં શેરીના છોકરા ઓળખતા નથી ની કે મારા ફોલોવર મને મળવા આવ્યા. પણ માતાજી સુખી રાખે. આપણે ખુશી જ છીએ. આપણા ભાઈને કોઈ 2-5 માણસ ઓળખતા હોય તો આપણને કઈ વાંધો નથી. શું કેવું રાજુભાઈ તમારું? તમને કઈ વાંધો નથી ને રાજુભાઈ? તમારા કુકાભાઈ ના ને મિત્ર આવ્યા છે. પાણી રાજુભાઈ પાયો પાછા. ભાઈ અત્યારે ખંભાળિયા બાજુ નીકળી ગયા ને 2 મિત્ર મળી ગયા આપણે રાજકોટના. ભાઈ શું નામ હે તમારું? આશીષભાઈ. રવિભાઈ ને ખાસ ભાઈ એક આપણા મિત્ર આવ્યા ખંભાળિયા થી ભાઈ. ઇન્સ્ટામાંથી મેસેજ કરીને 20 કિલોમીટર આપણી ભાઈ આવ્યા ભાઈ. શું નામ હે ભાઈ તમારું? સૈયાજભાઈ. હા ભાઈ વાહ. ભાઈને મળીને ખૂબ આનંદ થયો ભાઈ. ભાઈ યાર ફોટા પાડી લીધા ને હવે એને હરવી મેં ખંભાળિયા બાજુ નીકળશી ભાઈ. હવે રજા લઈ ભાઈ. ભાઈ કે ખંભાળિયા આવો એટલે ફોન કરજો. ખંભાળિયા બાજુ જાય. હજી થાક તો બહુ લાગ્યો હોય, તડકો બહુ જ છે. તો હરવી ને અમે નીકળી ખંભાળિયા ભાઈ. ભાઈ રસ્તામાં ને બધા લોકો ખાવાનું દીધ થયા હે. અને મારા ભાઈનો છોકરો જો તરબૂચ. અને આ એક હાથમાં તરબૂચ, બીજા હાથનું બતાવતો દ્રાક્ષ. પ્રસાદી લેવાની હોય, પેટ નો ભરવાના હોય. આગો પાંજે કેમ પડાય એમ નો કહેવા છે ભાઈ તમે અમારું નો લીધું યાર. આજે થોડું લેવું જરૂરી છે. આ એ તો ઠેલો ભરી લીધો. ભૂખની બહાર જ છે. એક હાથમાં તરબૂચ ને એક હાથમાં દ્રાક્ષ. ખાવામાં ફૂલ બાકા ઝીકી બોલાવી દીધી. અને મેં 7-8 કિલોમીટર હાલી ગયા રિલાયન્સ ફેક્ટરીથી ખંભાળિયા બાજુ. બરોબર. અહીંથી અમારે ખંભાળિયા કેટલું છે? કેટલું ખબર છે? કેટલું? 15 14 છે. 15 14 જે હોય હાલવાનું તો આ લોકોને બીજું કઈ આવડતું નથી. હે તલવાડ તો ભાઈ તલવાર રસ્ય વાળા હે ભાઈ અહીંયા કણે.
કોઈ લેવી હોય તો ફાઈટેક પાસે ફ્રીમાં પ્રમોશન કરી નાખીએ આપણે એનું. અને ફાઈટેક આવી ગયા ફટાફટ આપણે ને એકદમ આગળ હાલવું જોઈએ, નકર આપણો ને વીમો પાકી જાય. જો ભાઈ હા, ખંભાળિયા સાઈડની રેલવે સ્ટેશન આવવું હોય જોઈ લ્યો જરીક. કિસકે બીચ में કરે હાલવાની કઈક મજા આવે. હાલવાની બહુ મજા આવે. કાકાજી બોલાવી ખાવામાં કે પાછું પડવાનું. મારો કાર્યો ટાકા ના નથી પાડતો. ખાવાની મોજ કરતો. આયલો નથી ને એટલું તો ખાઈ ગયો. 10 કિલોમીટર આયલો નથી, 10 કિલો તો ઈ ફળ ફૂટ ને સોડા ને લચ્છી ને ફ્રૂટ સલાડ ને બધુંય. અને ભાઈ ખાસ વાત ઈ કહેવાની હતી કે હે ને દ્વારકા હાલીને જઈએ ને આપણને આપણા ફોલોવર્સ મિત્રો એટલા મહિલા હે ને કે એટલા તો મને મારી જિંદગીમાં કોઈ ભેગા નથી થયા. એટલા લોકોએ આપણને ફોટા પડાવવા આવ્યા હોય ને કે આની પહેલા કોઈ દી આપણને એટલું પબ્લિક આપણી ભાઈ ફોટા પડાવવા કે મળવા કે મેસેજ કોઈ દી આવ્યા નથી. અને અત્યારે આપણે ખંભાળિયા બાજુ હાલ્યા જઈએ ને તો 20-30 કિલોમીટરથી આગા હોન્ડા લઈને આપણી પાસે આવે ફોટો પડાવવા. તો આપણને ભાઈ ખૂબ આનંદ આવીએ ભાઈ અત્યારે. અને ભાઈ બધાયનો પ્રેમ જોવો ખાલી, વાત જવા દો ભાઈ, જોરદાર. વાહ ભાઈ વાહ. જો સાદી સોડાની આવી ગઈ પ્રસાદી ભાઈ, આવી ગઈ ભાઈ, આવી ગઈ. જો ભાઈ વિડિયો ઉતારે. જય દ્વારકાજી. સાદી સોડા મળી ગઈ આપણને દ્વારકેશ ગ્રુપ દ્વારા. હો ભાઈ આ તમે જોઈ લીજો કોણ ભૂખની બાર છે. આ બોલે હે હું કરે હે હું. બ્લોગ ચાલુ હતો પ્રસાદીમાં ના ન પડે. તો અમે ભાઈ એમ જ પ્રસાદી જ લઈ લઈએ. અને ભાઈ એટલું આપણને ફોલોવર્સ મોટા ખવડાવ્યું હોય ને કે ભાઈ તમારા વિડીયો આવે એટલે દ્વારકાધીશની દયાથી ને તમારા બધાને સપોર્ટથી આપણા વિડીયોને ફૂલ ટ્રેન્ડિંગમાં હાલે ઇન્સ્ટાગ્રામમાં. તો ભાઈ થેન્ક યુ તમારા બધાનો દિલથી. અને ભાઈ બધા લોકોના બહુ મેસેજ આવ્યા, જેને રિપ્લાય ન દેવાનો એને તો દિલથી સોરી. બાકી આવો નવો પ્રેમને સપોર્ટ કરતા રહીજો. જય દ્વારકાધીશ. બપોરના 2:30 વાગે મેં એને હાલવાનું ચાલુ કર્યું હતું. અત્યારે 7:30 વાગી ગયા અને અમે એક સેવા કેમ્પમાં ઊભા રહી ગયા. ફોન ચાર્જિંગ કરવાનું જો ચાર્જિંગ જો ખાલી કેટલા. અને ટૂંકાભાઈ હોઈ ગયા હતા, હા ભાઈ અને રાજુભાઈ. મને તો બધે ઓળખ થઈશો. આ બધા લોકો એવા છે ને કે ને પોતાનું ચાર્જિંગ લઈને નથી આવ્યા. એકઈ 3માંથી એક ને ખાલી ફોનના વાયર લઈને જ આવ્યા અહીંયા કને. ચાર્જિંગનો ડટ્ટો મારા એક પાસે જ છે. બોલો ને ભાઈ, કોઈ વાંધો તમાર આ ચાર્જિંગ તમારું હોય ને તો હોતું હોય તો લઈ જાઓ ચાર્જિંગ, નકર ઘડીક રહેવા દો. 100% થઈ ગયું એમાં લઈ જાવ તો રાખી દો. મારે કઈ ભાઈ એક કોકનું ચાર્જિંગ અમે ઘડીક ગોઠવ્યું હતું અને ભાઈ આવી ગયા એટલે દેવું પડશે એટલે એ ભાઈને દઈ દીધું છે ચાર્જિંગ એમને. અને અમે એને મારી પાસે તો ચાર્જિંગ છે એટલે આપણે ઉપાધિ હતી આ ટનનું ઉપાધિ છે આ. અને ને અહીંયા જમવાની પછાડી ચાલુ છે પણ કોઈને ને જમવાનું જરાય ભૂખ લાગી નથી. તોય હવે એમને આગળ જાય તો તમને આગળ બ્લોગ શૂટ કરીશ ને તો આપણો બ્લોગ આવીને આપણે એમ કરી નાખી થોડી કરવી. ચલો જય દ્વારકાધીશ. ભાઈ અમે ને ચક્કર મારવા નીકળ્યા ને તો બાથરૂમમાં જોઈને તો ગરમ પાણી આવતું હતું. તો આપણે ને બાથરૂમમાં નાહી લીધું, કપડાં બદલાયા વિના. અને હવે આપણે હે ને થેલા પાઈ જઈને કપડાં પછી બદલાઈને આવશે. મસ્ત મજાના નાહીને થઈ ગયા આમ ફ્રેશ. અને ભાઈ જમવા બેસી ગયા મારા ટૂંકાભાઈ યારે. જો બાજરાના રોટલા છે ભાઈ, રોટલી ખીચડી લાડવા 3 ખાઈ ગયો આ ભાઈ. એલા ઈ તો રહેવા દે. અને આ ભાઈ તો 4 કોઈ ખાવા જશે કે નથી જતા? આમ જ ખાય ઘરે આમ ખા, કોઈ કઈ કહે નહીં. હું નહીં બોલ, જવાબ દે બોલીને. 4 લાડવા ખાઈ ગયા ચૂરમાના. અને આપણે હજી એક લાડવો નથી ખાતો. અને ભાઈ એને દાળ ને બાજરાનો રોટલો હે ભાઈ જોરદાર. હો ભાઈ બીજો મારા ભાઈનો છોકરો હોય ને એ મારા ઠેલાનું ધ્યાન રાખે. અમે લોકો બેસી ગયા જમવા. જમી લઈ 40-22 કઈ ઘટે ને ભાઈ જમવામાં. તો આ બ્લોગ આયા પૂરો કરી નાખી. મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.